હેલો એવરીવન, સીતારામ બધાઈને. કેમ છો બધા? મજામાં ને? જો બપોરના 1:30 જેવું વાગી ગયું છે અને નીતરીન પપ્પા જમવા બેઠા છે. મારા ભાઈના ઘરેથી ટિફિન આવ્યું છે, દૂધ પાક ને પૂરીને. અને જો સવારમાં થેપલા બનાવ્યા હતા નાસ્તામાં મારી મમ્મીએ, એટલે થેપલું છે, પછી દૂધ પાક છે. મારા ભાઈના ઘરે થયું ટિફિન, ખમણ ઢોકળા છે, પૂરી છે, ચટણી છે, છાશ છે, પાપડ છે. હાલો બધાય જમવા. મારે તો કંઈ જમવાનું હોય નહીં. અને નેત્રીબેન જો આ પથારો કરીને બેઠા છે, જોયું? ચિત્રી દીધું છે આખા ઘરમાં. હજી તો હું કચરા પોતા એ ગાંઠિયાની છે, મમ્મી લઈ આવી છે ત્યાંથી. એટલે એ જો બે બાપ દીકરી, સોરી નેત્રી તો જમતી નથી, ફંદા કરે છે, ને પપ્પા જમે છે. અને મારા મમ્મીએ જમી અને ઉપર સૂઈ ગયા. અને હમણાં નેત્રીને પપ્પા આવ્યા ને ટિફિન લઈને, ત્યારે જો આ રસ લેતા આવ્યા શેરડીનો, અને તરબૂચ સુધાર્યું. તરબૂચ સુધારીને ફ્રીજમાં ઠંડુ થવા મૂક્યું. અને નેત્રીએ છે ને લિપસ્ટિક મને હાથમાં આવી ગઈ હતી, મને જો લિપસ્ટિક કરી દીધી બધી ભરી મૂકી. માન ગયું આટલું, તોય આટલું જાતું નથી હવે. અને સારું હાલો આ રસ ફ્રીજમાં મૂકી દઉં. તરબૂચનું ટોપિયું ભરીને મૂકી દીધું, ટેટી મૂકી દીધી. અને હવે આ રસ ફ્રીજમાં મૂકી દઉં. પછી હજી તો મારે જ્યુસ પીવાનું છે, હજી મારે નિર્જળા જ છે. એટલે આજે છે ને પાલક નથી તો દાડમ પડ્યું છે, એટલે હું ખાલી દાડમનું જ્યુસ લઈ લઈશ આજે. કેમ કે પાલક આજે ન મળી, અને પપ્પા ગયા હતા ને તો એ કે ન મળી. 2-3 જગ્યાએ પૂછ્યું ને પછી તડકો થઈ ગયો હતો, એટલે મોટી માર્કેટે કાંઈ ન ગયો. અહીંથી બધું ફ્રૂટ ને એવું લઈને આવતા રહ્યા. પાછું ટિફિન ભેગું હતું, નેત્રી ભેગી હતી, એટલે એ કે કંઈ મેળ ન આવ્યો. મેં કીધું વાંધો નહીં, પણ દાડમ પડ્યા છે ને તો હું આજે દાડમનું જ્યુસ, હજી કંઈ ભૂખ લાગી નથી, જ્યારે ભૂખ લાગશે ત્યારે બનાવીશ. 2:30 વાગી ગયા છે અને મારી મમ્મી તો ઉપર સૂઈ ગયા, અને હું હવે સુવા જવાની તૈયારી કરું છું. પણ આ અમારા બેનના પરાક્રમ તમને બધાને દેખાડું. જો હજી હું કચરા પોતા કરી રહી હતી, જોઈ લો છે ને. અને તમે બે હોઈ જાઓ, તમે બે હોઈ જાઓ. અમે મારી દીકરી ઉપર હોઈ જાય. હાલો, અમે મારી દીકરી બે ઉપર હોઈ જાય અને એ બે બાપ દીકરી અહીંયા હોઈ જઈશ. ચાલો, રોંઢાના 5 વાગી ગયા અને સૂઈ ગયું હતું. અમે બે માં દીકરી હજી ઉઠીને મમ્મી જો ચા પીવે છે, એમ પપ્પાને એ બે. અને નેત્રી બેન અમારા ટીચર રમે છે. કા જો થઈ ગયા છોકરાઓ. અને મારે હજી નિર્જળા જ છે સવારના. મેં હજી કંઈ પાણીએ લીધું નથી. અત્યારે 5 વાગ્યા છે. અને જ્યારે ભૂખ લાગશે ત્યારે હું આજે દાડમનો જ્યુસ બનાવીશ, કેમ કે પાલક તો છે નહીં. ડીશો મૂકીને વાટકા લીધા, જોઈ લો. ફંદારી બસ લ્યો હવે તો.
હેઠું કઈ મૂકવું એમ કહેવાય. ખાઈ જાઓ હવે. સાંજના રોંઢાના 6:45 વાગી ગયા છે ને મારા જે નિર્જળા છે ને હવે હું દાડમનું જ્યુસ બનાવું છું. દાડમ લીધું છે, આદુ છે, લીંબુ છે, ગોળ છે, સંચળ છે, સિંધાલું મીઠું છે, બધું નાખી અને પાણી નાખ્યું છે, બધું પીસી નાખું. સાંજના 6 વાગ્યા છે અને અત્યારે હું નિર્જળા છોડું છું. સાંજના 6 વાગે અને આજે છે ને લીલા પાંદડા મળ્યા નથી એટલે ખાલી દાડમનું જ્યુસ લીધું છે. જો તમને દેખાય જ છે, એકલા દાડમનું જ્યુસ. એટલું કડવું નથી થયું કેમ કે અમુક દાડમ ઉપર આધાર હોય. અમુક દાડમ એવા સફેદ નકરા દાણા નીકળે ને તો કડવાશ લાગે, પણ આજે તો જરાય કડવું નથી લાગતું. લીંબુ નાખ્યું, ગોળ નાખ્યું, આદુ નાખ્યું એટલે મસ્ત થઈ ગયું છે. હાંજના 6:30 પોણા 7 થયા અને બા કે લાઈ હું લસણ ફોલી દઉં. હાંજે ખાટિયા ઢોકળા કરવાશે, તે લસણવાળી ચટણી ને ખાટિયા ઢોકળા. અને આ બે બાપ દીકરી જો હું ખાસ આવી પૂરા પૂરી પાણીપુરી ખાઈશ. પાણીપુરી ખાસ ભાવેશ તને? બેહી ગઈ છે તો પાણીપુરી વાળો આવ્યો હતી, પાણીપુરી ખાવા બેહી ગયા બે. પોણા 8 વાગી ગયા અને ખાટિયા ઢોકળાનું ખીરું જો નહીં તો પપ્પા લઈ આવ્યા તૈયાર. અને આ છાશ પણ આટલી બધી લઈ આવ્યા, આટલી બધી છાશ લઈ આવ્યા. ચાલો ગરમા ગરમ ઢોકળા ઉતરવા માંડ્યા છે. આ લસણની ચટણી, આ લસણ અને આ ફ્રાય ચટણી. હાલો 9:30 થયા અને બધાએ જમી લીધું અને છેલ્લો ઘણો છે આ ઢોકળાનો હવે. અને મેં હજી કંઈ ખાધું નથી, ખાલી મેં જ્યુસ જ પીધું છે. 1 ગ્લાસ 1.5 ગ્લાસ જ્યુસ પીધું છે, બીજું કંઈ ખાધું નથી હજી. એટલે બધાએ જમી લીધું. હવે હું બધાએ કહે છે 2 ઢોકળા ખાઈ લે, તો હું 2 ઢોકળા ખાઈ લઉં અને બાકી રસ તો પડ્યો છે, ટોપડી ભરી છે રસની, રસ પી લઈશ. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. પંકજ રાજ એવું આઈડી છે અને કહે છે કે મારો વેઇટ 90 kg છે અને કબજિયાત પણ છે, તો શું કરવું? પ્લીઝ આન્સર મી. હેતલ રાજ. ઓકે હેતલબેન, તમને 90 કિલો તમારો વજન છે એટલે તમારું વજન વધારે છે એટલે તમારે થોડું સ્ટ્રિક્ટલી કરવું પડશે. અને તમને કબજિયાતનો પણ પ્રોબ્લેમ છે. બધી વસ્તુ મોટાપા હોય કે કોઈ પણ રોગ હોય, નાના મોટા કોઈ પણ રોગ, બધું શરૂઆત થાય છે એની જડ છે બધું પેટમાંથી જ. કેમ કે કબજિયાત છે અને કાં તો ગેસ હોય, કાં તો કોઈને પિત્ત હોય, કંઈ ને કંઈ રોગ તો કોઈને હોય જ છે. કોઈ પણ રોગ હોય, કરવાનું એક જ છે, સિસ્ટમ એક જ છે ન્યૂ ડાયટ સિસ્ટમમાં કે સવારે ઉઠીને એનીમાં કરો, પછી 6 કલાકના 7 કલાકના જેટલા થાય એટલા નિર્જળા કરો, પછી સૌથી પહેલું ગ્રીન જ્યુસ લ્યો અને ગ્રીન જ્યુસ લીધા પછી જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે આખો દિવસ રો ફૂડ ઉપર લ્યો, જ્યુસ લ્યો, સલાડ લ્યો, કોઈ પણ વસ્તુ તમને જે ભાવે એ લ્યો અને જેટલી ભૂખ હોય એટલી લ્યો. એવું નથી કે ભૂખ્યા રહેવાનું. અને રાત્રે એક ટાઈમ 30% 40% જમી લ્યો. પણ જે લોકોને ઓવરવેટ છે, 100 કિલોથી વધારે છે, એ લોકો તો રાત્રે પણ કાચા ઉપર રહીએ તો વધારે સારું, તો એનું વજન ફટાફટ ઉતરશે. એટલે તમારે પણ કબજિયાતનો પ્રોબ્લેમ છે તો તમે પણ આ રીતે કરી શકો બેન, તમારું પણ વજન ઓછું થશે. બધાના થયા છે, તમારા પણ થશે. તો બસ સૌથી પહેલાં ઉઠી અને એનીમાં કરજો. એનીમાં વગર આ સિસ્ટમ કોઈ ન કરે. એનીમાં વગર આજથી એનીમાં અને કાલથી કાચો સિસ્ટમનો નિયમ છે કે આજથી એનીમાં કરો, કાલથી. કારણ કે તમે એનીમાં નહીં કરો તો કાં તો તમને માથું દુખશે, કાં તો તમને ઓડકાર આવશે, કાં તો એમ બેચેની થશે, મજા નહીં આવે. એટલે બેન તમે પ્રોપર એનીમાં કરો, વ્યવસ્થિત સિસ્ટમ ફોલો કરશો તો તમારું પણ વજન ઓછું થશે. અને આ જ રીતે કરવાનું છે જે મેં કીધું એ જ, કે સવારે ઉઠીને એનીમાં, પછી 5 કલાક 6 કલાક 7 કલાક, શરૂઆતમાં તમે 6 કલાકના ન કરી શકો તો 4 કલાકથી શરૂઆત કરો. અને નિર્જળા કરવાના. નિર્જળા એટલે પાણી પણ નહીં. ઘણા પૂછે છે કે નિર્જળામાં પાણી પી શકાય, પણ નિર્જળા એટલે જળનો ત્યાગ, પાણી પણ નહીં. ઓનલી એર ફાસ્ટિંગ, ઓનલી હવા ઉપર જ રહેવાનું છે. તો તમે શરૂઆત હોય તો ન કરી શકો શરૂઆતમાં 6 કલાકના, તો 4 કલાકથી સ્ટાર્ટ કરો. 4 કલાકના આજે પહેલાં અઠવાડિયું 4 કલાકના કર્યા, બીજું અઠવાડિયું 5 કલાકનું, એની મેળે થશે. પછી 6-7 કલાકના તો તમને રમત લાગશે.
એટલે એ રીતના તમે સિસ્ટમ કરી શકો. પછી અનિલભાઈ પટેલ કે છે બે જય સ્વામિનારાયણ, રાત્રે લાઈવ થાજો ને. જો હવે લાઈવનું તો કાંઈ બહુ નક્કી ના કહું, કેમ કે નેત્રી જાગતી હોય ને તો એ મને નો શાંતિ લેવા દે. પછી શુભ ભાડદરિયા આઈડી છે અને કહે છે કે ગ્રીન જ્યુસ દાડમ નાખીને પીઉં છું તો પણ પહેલાં જેવું પ્રેશર કેમ નહીં આવતું હોય. તો ચિંતા ન કરો, તમે તમારું કામ કરો છો એ અંદર જઈને એનું કામ કરશે. પ્રેશર આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે. હું રોજ દાડમ નાખેલું જ્યુસ પીઉં છું તો રોજ મને 1.5-2 કલાક પછી પ્રેશર આવી જાય છે. આજે મેં બપોરનું જ્યુસ પીધું છે 2 ગ્લાસ દાડમ નાખેલું, પણ હજી મને પ્રેશર નથી આવ્યું. એટલે હવે કદાચ આવશે પણ નહીં, મને એવું લાગે છે અત્યારે આજે કે હવે કદાચ મને પ્રેશર આવશે પણ નહીં. એટલે ક્યારેક એવું થઈ જાય અને ક્યારેક આવી જાય તરત જ, ક્યારેક ન આવે તો આપણે ચિંતા નહીં કરવાની. આપણે આપણું કામ કરી નાખ્યું છે, હવે ન આવે તો એની ઈચ્છા. સવારે તો પેટ સાફ થઈ જ જવાનું છે એનીમાં કરશું એટલે એ ચિંતા ન કરો. આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે. તમે અડધું દાડમ નાખીને જે જ્યુસ પીવો છો એ ચાલુ રાખો, ગ્રીન જ્યુસ. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી વૈશાલીબેન પટેલ કે છે જય શ્રી કૃષ્ણ, એનીમાં પોટ મંગાવ્યું છે, થેન્ક યુ. અચ્છા ઓકે, હા તમે ફોનનું પૂછતા હતા, તમારે એનીમાં પોટને બધું મંગાવવું હતું. અને તમારો મેસેજ હમણાં મેં જોયો કે ગળામાં જ્યુસ ઝડપથી ગળાઈ જાય છે અને વાપરવાની મજા આવે છે. તો એ જ કહું છું કે આપણે બીજા ગળામાં ગાળીએ ને તો ચમચીથી બહાર દઈ અને એટલો બધો ટાઈમે જાય અને આટલું તો જ્યુસ સરસ ગળાય જ નહીં એમાં. અને આમાં તો આપણો ટાઈમ પણ બચે અને ધોવામાં પણ ઇઝી, ગળ્યું જરાક બ્રશ મારી દે એટલે સરસ ચોખ્ખું પણ થઈ જાય અને વાપરવાની પણ મજા આવશે. તૂટશે પણ નહીં, 6-8 મહિના વર્ષ દિવસ સુધી કંઈ જ નહીં થાય, એટલે વાપરવાની મજા જ આવશે. પછી દીપકભાઈ સોલંકી કે છે કે પેટમાં પેચોટીનો વિડીયો બનાવો ને, મોટો લેડીઝનો પેટમાં તેલ માલિશનો વિડીયો. તો એના વિશે મને કોઈ જાણકારી નથી, તો પ્લીઝ માફ કરશો, એ હું વિડીયો ન બનાવી શકું કેમ કે એ મારો એક્સપિરિયન્સ નથી એટલા માટે. પછી ધારા કરીને આઈડી છે કે હેલો દીદી, હું એનીમાં તો કરું છું પણ સવારે અને સાંજે કરું છું, બરાબર છે ને? જરાક કહેજો ને. હા બરાબર છે, એનીમાં સવારે ઉઠી સૌથી વહેલા એનીમાં જ કરવાનું છે. તમે ઉઠીને બ્રશ કરી લીધી પછી તમને નેચરલ ટોયલેટ લાગી હોય તો ઠીક છે, ન લાગી હોય તો રાહ નહીં જોવાની, તરત જ એનીમાં લઈ લેવાનો અને પછી તમારે નાહી ધોઈને જે પૂજાપાઠ કરતા હોય બધું પછી કરવાનું. એટલે ઉઠતા વેત પહેલું કામ છે એ આપણે એનીમાંનું જ કરવાનું છે. અને શરૂઆતમાં બધા 2 પોટ ચડાવજો. શરૂઆતમાં તો બધાએ 2 ડબ્બા ફરજિયાત ચડાવવાના, 2 ડબ્બા સવારે અને 2 ડબ્બા સાંજે. એનીમાં પોટના 2 ડબ્બા તો ચડાવી જ દેજો. એટલે સવારે તમે કરો છો અને સાંજે પણ કરો છો એટલે બરાબર છે, તમારે ચિંતા ન કરો. પછી કૃષ્ણાબેન રાહિલ કે છે કે તમારા વ્લોગ કેમ નથી આવતા? હમણાં ટૂંકમાં 2 દિવસ સ્કીપ થઈ ગયા હતા, તો હું એવું લાગે તો નાનો વિડીયો તો શોર્ટ વિડીયો તો મૂકી જ દઉં ટાઈમ કાઢીને. પણ દોડાદોડી હતી કેમ કે મારા મમ્મીના ઘરે એક દિવસ હું ગઈ હતી સવારથી સાંજ સુધી, એને તબિયત બરાબર નહોતી એટલે, અને મારા મમ્મી પણ 2 દિવસ અહીંયા રોકાવા આવ્યા હતા, તબિયત ઠીક નહોતી એટલે મેં કીધું હાલો ત્યાં આરામ થાય સરખો. એટલે પછી એનું બધું ટાઈમ ટુ ટાઈમ નાળિયેર પીવડાવવું ને બધું ટૂંકમાં વ્યવસ્થિત એની મજા ન હોય એટલે સાચવવું પડે ને ટાઈમ ટુ ટાઈમ બધું. એટલા માટે મને ટાઈમ નહોતો મળતો કે હું વિડીયો એડિટ કરી શકું. એટલે ખાસ તો એ હતું, મારા મમ્મી આવ્યા હતા અને એ આવ્યા હતા તો એ વચ્ચે મારે એક દિવસ તો સ્કૂલના ફંક્શનમાં જવું જ પડ્યું, જે વિડીયો તમે જોયો કાલનો જ. એટલે એવી રીતના ક્યાંક ગેસ્ટ તરીકે જવાનું હોય તો ત્યાં પણ જવું પડે, એટલે પછી ટાઈમ ન રહે. બાકી બીજું કોઈ રીઝન નથી, પણ હવે આવશે પાછા વિડીયો રોજ ડેઈલી. પછી અમારે લતાબેન કે છે સીતારામ બેન, સીતારામ. પછી રૂપાબેન ગઢિયા કે છે વેરી નાઇસ, થેન્ક યુ બેન. પછી HV ગેમિંગ આઈડી છે અને કે છે કે જય સ્વામિનારાયણ દીદી, થેન્ક યુ સિસ્ટમ બતાવવા માટે, વેલકમ બેન. પછી ધરમજીભાઈ પટેલ મુંબઈથી, સીતારામ ચાચાથી લાઈક સાથે, ખૂબ સરસ ફેમિલી રૂટીન, ધન્યવાદ, આવજો, જય સિયારામ. થેન્ક યુ ભાઈ ધરમજીભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી પાયલબેન કે છે જય માતાજી બેન, કેમ છો? મજામાં ને? અને કે છે કે એનીમાં લેવાથી શું વજન ઉતરે છે? એનીમાં લેવાથી આપણું બોડી ડિટોક્સ થાય એટલે વજન પણ ઉતરે અને આપણા રોગ પણ જાય. સૌથી પહેલાં તો આપણું બોડી ડિટોક્સ થાય, આપણું આંતરડું છે એ ક્લીન થાય છે. આટલા વર્ષોથી આપણે જે ખાધું છે
ખાધું છે એટલે ખોટું ખાધું છે એમ. સાચું તો આપણે બધાએ 3 ટાઈમ રાંધેલું ખાધું છે, અમુક તો 4 ટાણા ખાય. પછી હું તો પહેલાં 5 ટાણા ખાતી, રાતના ઉઠીને પણ હું ખાતી 5 ટાણા ખાતી. એટલે એ બધું જે ખાધું છે એ આપણા આંતરડામાં ચીપકેલું છે, ચોટેલું છે. કેમ કે ખોટું ખાધું છે એ પડ્યું જ રહેવાનું છે અને પડ્યું રહેવાનું છે અંદર, એટલે સડવાનું છે. એટલે સડે એમાંથી ગેસ ઉત્પન્ન થાય. જે કૂચો હોય, જ્યાં કચરો હોય એમાં કીડા હોય જ. તમે જોજો કે આપણે કચરાનું ડબલું ખોલીએ, એમાં જો પેક ને પેક પડ્યું રહે, એનો નિકાલ ન થાય, રોજે રોજ કચરાનો સાફ સૂફ ન થાય, એટલે એક સમય એવો આવે કે એમાં જીવાત થાય. કચરો, ટૂંકમાં કચરો હોય એમાં કીડા હોય જ. એટલે આ એના જેવું છે કે આપણા આંતરડામાં આટલા વર્ષોથી જે આપણે ખાધું છે એ ચીપકેલું છે એટલે એમાં ગેસ ઉત્પન્ન થાય. પછી ગેસ માથામાં ચડે, છાતીમાં ચડે, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ચડે એટલે આપણને તકલીફ થાય અને પછી એમાંથી જ બધી બીમારી આવે. માનો કે આપણા આંતરડામાં બધા જ આપણા પોઈન્ટ આવેલા છે, લીવરનો, કિડનીનો, હાર્ટનો, આપણે ફેફસાનો, ટોટલી પોઈન્ટ છે આપણા આંતરડામાં આવેલા છે. હવે એ પોઈન્ટ ઉપર મળનો થર જામી ગયો એટલે એ પોઈન્ટ દબાઈ ગયો. ડાયાબિટીસનો થવાનું કારણ એ છે કે માનો કે ડાયાબિટીસનો પોઈન્ટ છે એની ઉપર મળનો થર જામી ગયો છે એટલે એ પોઈન્ટ દબાઈ ગયો છે, તો તમને ડાયાબિટીસ આવે. હવે જ્યાં સુધી એ મળ ત્યાંથી ક્લીન ન થાય, કચરો ત્યાંથી સાફ ન થાય, ત્યાં સુધી તમારો ડાયાબિટીસનો પ્રોબ્લેમ ન જાય. એટલે પછી ડૉક્ટર એમ કહે કે જીવો ત્યાં સુધી તમારે ગોળીઓ ખાવી પડે. ડાયાબિટીસની છે, બીપીની છે, કોલેસ્ટ્રોલની છે, જીવો ત્યાં સુધી દવા ખાવ. એટલે રોજ પછી આપણે ડેઈલી ગોળીઓ ખાવું પડે. પણ એનાથી બેટર છે કે આપણે ત્યાંથી મળનો જે થર જામ્યો છે એને જ ક્લીન કરી નાખીએ તો ડાયાબિટીસ રિવર્સ થઈ જાય. એટલા માટે આપણા મોટાપો છે એ પણ એક જાતનો રોગ જ છે. અને આમ પણ 3 ટાઈમ આપણે કોઈ પણ 25 વર્ષ પછી આપણે 3 ટાઈમ જમશું એટલે મોટાપો આવશે અને આવશે જ. આ એક છે કે મજૂર લોકો જે તનતોડ મહેનત કરે છે, પરસેવો એમ કહો કે રેપઝેપ નાય છે, એ લોકોને મોટાપો નથી આવતો, કારણ કે એનું રોજે ખાધેલું છે, એ ગરમી વાટે, પરસેવા વાટે બધું નીકળી જાય છે. આપણે એવું કોઈ આલવાળું કામ કરતા નથી, એસીમાં રહીએ છીએ, એસી ગાડીમાં ફરીએ છીએ, પંખા, એટલે આપણે કોઈ જાતનું કામ નથી. એટલે આપણે જેટલું ખાઈએ છીએ બધું ત્યાં જમા થાય છે, કારણ કે એ નીકળતું નથી. એટલા માટે મોટાપો છે, રોગ છે, બધા એનું કારણ એ જ છે. એટલે સૌથી પહેલાં તો આપણે એનીમાં કરશું એટલે આપણે ત્યાંથી મળ, આપણું આંતરડું ક્લીન થશે, મળ ત્યાંથી દૂર થશે, એટલે મોટાપો પણ એની મેળે જશે અને રોગ પણ બધા રિવર્સ થશે. એટલે એ બધું આપણે પોતાનું જ કહેવાય ને કે આપણે જ આપણા પોતાના ડૉક્ટર બનવાનું છે. આપણે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. હા, ક્યારેક આપણે 2-4 મહિને, 6 મહિને જરૂર પડી, તાવ, શરદી, ઉધરસ થયા, દવા લીધી તો એ વાત અલગ છે. પણ ડેઈલી ડાયાબિટીસની ગોળીઓ, ડેઈલી બીપીની ગોળીઓ, ડેઈલી કોલેસ્ટ્રોલની ગોળીઓ ખાવાની જરૂર નથી. આપણે આપણી રીતે જ આપણા બધા રોગ રિવર્સ કરી શકીએ છીએ. તો મોટાપો છે એ પણ એક રોગ જ છે. આપણે જમવાનું જે ખોટો ખોરાક છે એ બંધ કરી દઈ નાખવાનો અને સાચો ખોરાક લઈએ એટલે ઓટોમેટિક મોટાપો 6 મહિના, 8 મહિના, વરસ થાય એટલે તમારું બોડી શેપમાં આવી જાય અને તમારા રોગ પણ જતા રહે. એટલા માટે કે એનીમાં લેવાથી વજન તો ઉતરે જ છે, પણ એનીમાં લેવાથી બધા રોગ પણ દૂર થાય છે. એટલે એનીમાં સૌથી પહેલાં ઉઠતા વેત એનીમાં બધાએ ફરજિયાત કરવાનું છે. અને કહે છે કે હા બેન, જય માતાજી, કેમ છો? મજામાં ને? હું પાયલબેન બોલું છું. શું તમે એનુમાનું કહો છો એ હું લઈ શકું? હા, એનીમાં લેવાનો જ છે. બધાએ આ સિસ્ટમ જે લોકો કરે છે એ બધાએ એનીમાં કરવાનો જ છે. સૌથી પહેલાં ઉઠીને એનીમાં કરવાનો છે. એટલે તમે પણ એનીમાં કરજો જ. એનીમાં વગર કોઈ આ સિસ્ટમ કરતા નહીં. એનીમાં વગર તમને કોઈ ફાયદો નહીં થાય. કદાચ વજન ઉતરશે ને તોય તમારું બોડી ડિટોક્સ નહીં થાય. એટલે એનીમાં તો ફરજિયાત કરવાનું જ છે. તો બસ આશા રાખું છું કે તમને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી બધા કોમેન્ટ કરજો. વોટ્સઅપમાં પ્લીઝ કોઈ મેસેજ ન કરતા, હું કોઈને વોટ્સઅપમાં રિપ્લાય નહીં આપી શકું. બધા આમાં કોમેન્ટ કરજો એટલે હું બધાને એકહારે તમને જવાબ મળી જશે. અને બીજું કે આ મોબાઈલ મારી પાસે એટલો ન હોય, નેત્રીના પપ્પા પાસે જ હોય છે. એટલા માટે બધા જે કોઈ પ્રશ્ન હોય બધા કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો. કોમેન્ટના જવાબ તમારી રીતે લાઈવ આપીશ જ. અને આજે નહીં તો કાલના વિડીયોમાં ચોક્કસ તમને જવાબ મળી જશે. બસ તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી